હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર બધા વિદ્યાર્થી મિત્રો ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. તો આજનો જે વિડિયો સિરીઝ લેક્ચર છે તે ધોરણ 6 માં વિષય ગણિતમાં પ્રકરણ નંબર 12 ગુણોત્તર અને પ્રમાણમાં છે. તો સ્વાધ્યાય 12.3 નો દાખલો નંબર 4 જોવા જઈ રહ્યા છે. તો ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ નોટિફિકેશન હિટ કરી દેજો. તો સ્વાધ્યાય 12.3 દાખલા નંબર 4 છે વિદ્યાર્થી મિત્રો કે 5 કિલોગ્રામ ઘઉંની કિંમત ₹91.50 છે. પહેલો પ્રશ્ન 8 કિલોગ્રામ ઘઉંની કિંમત કેટલી થશે? અને બી પ્રશ્ન છે ₹183 માં કેટલા કિલોગ્રામ ઘઉં મળશે? તો સૌથી પહેલા આપણે જે વસ્તુ આપી છે એ આપણે લખી કાઢશું સોલ્યુશન. તો કે 5 કિલોગ્રામ ઘઉંની કિંમત કેટલી છે વિદ્યાર્થી મિત્રો? ₹91.50. રાઈટ. પહેલી લીટી આપણે જે પહેલું છે તે આપણે અહીંયા લખી કાઢ્યું. બરાબર. પહેલી લાઈન. તો 1 કિગ્રા ઘઉંની કિંમત કેટલી? બરાબર. આપણને 1 કિગ્રા ઘઉંની કિંમત આપણે શોધવાની છે. તો સૌથી પહેલા આપણે પદો મૂકીશું. સૌથી પહેલા છે 91.50 છે. બરાબર. આપણે પોઈન્ટ કાઢી નાખવા છે તો અહીંયા આપણે શું લખી નાખશું? 9150. બરાબર. જો પોઈન્ટ કાઢવા હોય તો નીચે જો બે સંખ્યા છે 1 અને 2 તો 100 લખવાના. બરાબર. કેટલા લખવાના? 2 લખવાના. ખબર પડી ગઈ? બરાબર. 91.50 હતા. બરાબર. તો આપણે 9150 લખવા છે. પોઈન્ટ હટાવી નાખવા છે તો પોઈન્ટ પછી બે સંખ્યા હોય તો છેદમાં 100 લેવાની. હવે જો આપણે કેટલા કિલોગ્રામની કિંમત જોઈએ છે ઘઉંની? 1 કિલોગ્રામની કિંમત. બરાબર. 5 કિલોગ્રામ ઘઉં છેદમાં આવશે એટલે 5 છે તે ક્યાં જતા રહ્યા? છેદમાં જતા રહ્યા. બરાબર. હવે જુઓ. રાઈટ. અહીંયા તમે જોશો તો અહીંયા 0 0 શું થઈ ગયા? કટ થઈ ગયા. બરાબર. રાઈટ. 915 છે. 915 ના 915 એકા 915 10 પંચા કેટલા થઈ ગયા? 50 થઈ ગયા. બરાબર. હવે શું કરવાનું? ભાગાકાર કરશું આપણે. 915 ભાગ્યા 50. તો 50 એકા 50 થઈ જશે. 41 વધે વિદ્યાર્થી મિત્રો. ભાગ ના ચાલે એટલે શું કરશું આપણે? અહીંયા લખી નાખશું. ભાગ ના ચાલે એટલે અહીંયા આપણે શું કરશું? 5 ઉતારશું. બરાબર. હવે જો 415 છે 50 અઠા કેટલા થઈ જશે? 400 થઈ જશે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા કેટલા વધશે? 15 વધ્યા. 15 વધ્યા. પાછું શું કરશું આપણે? અહીંયા 0 લગાવશું. અહીંયા પોઈન્ટ લેશું. 15 તેરી કેટલા થઈ જશે? 15 તેરી થઈ જશે. સોરી 50 તેરી 150. રાઈટ. તો જવાબ શું આવ્યો? 18.3 રૂપિયા. 18.3 અથવા 30. બરાબર. જે લખો તે ચાલશે. એટલે કે તમે 915 ભાગ્યા 50 કરો તો 18.3 આવી ગયો. રાઈટ. હવે આપણે એમાં લખશું. આ ગણતરી છે ને આપણે અલગ દર્શાવી દઈશું. 8 કિગ્રા ઘઉંની કિંમત 8 કિલોગ્રામ ઘઉંની કિંમત 8 કિલોગ્રામ ઘઉંની કિંમત. તો આપણને 1 કિલોગ્રામની ઘઉંની કિંમત કેટલી મળી? તો કે 18.3 ગુણ્યા 8 કરવાના. બરાબર. 8. રાઈટ. તો હવે આપણે જોશું કે અહીંયા ગુણાકાર કરીએ. 183 ગુણ્યા 8 કરી નાખીએ. 3 અઠ્ઠા 24 વધી પડી 2 88 64 ને 2 66 થઈ જાય તો વધી પડી 6 1 અઠ્ઠા 8 ને 6 14. તો કેટલા મળ્યા? 1490.
64 મળે. આપણે કેટલા પોઈન્ટ કાપશું? 1 પોઈન્ટ કાપશું કારણ કે સંખ્યા 1 છે. તો આપણે અહીંયા લખી શકીએ 146.4 અથવા 40. બરાબર, તમારે જે લખવું તે લખી શકો છો. બરાબર, અમુક બુકમાં 146.40 લખ્યું છે, એ પણ સાચું ને આ પણ સાચું છે. અહીંયા રૂપીસનું ચિહ્ન લગાવવું જરૂરી છે. બરાબર, આ આપણું ગણતરી હતી. રાઈટ. હવે આપણે શોધવાનું છે બી. બીમાં શું કીધું છે? ₹18.30 માટે મળતા ઘઉં કેટલા મળે છે? 18.30માં 1 કિગ્રામ મળે છે. બરાબર, એટલે કે 1 કિલોગ્રામ મળે. 18 રૂપિયા ને 30 પૈસા આપો તો આપણને 1 કિલોગ્રામ મળે. તો આપણે કેટલા શોધવાના છે? તો રકમમાં આપ્યું છે 183માં મળતા ઘઉં. 183 રૂપિયામાં મળતા આપણે ઘઉં શોધવાના છે. મળતા ઘઉં. ઓકે, તો આપણે સૌથી પહેલા જે રકમ છે 183 જે શોધવાનું છે તે આપણે અંશમાં જશે અને 18.30 છે શું થઈ જશે? છેદમાં જતું રહેશે. બરાબર, 183 અંશમાં અને 1 કિલોગ્રામનો ભાવ છે તે છેદમાં જતો રહેશે. વિદ્યાર્થી મિત્રો, રાઈટ. હવે જુઓ, હવે ખાસ ધ્યાન રાખજો. 183 છે. બરાબર, હવે આપણે શું કરવું છે કે આપણે ગુણ્યા કેટલા કરશું? અહીંયા કરશું 100 કરશું. કેટલા કરવાના છે? 100 કરશું. બરાબર, અને અહીંયા જુઓ તમે કે 18.30 છે એટલે અહીંયા આપણે કેટલા લખવા પડ્યા? 100 લખવા પડ્યા. કેમ? કારણ કે આપણે પોઈન્ટમાંથી કાઢવાના છે. કોને કાઢવાના છે? 18.30 ને. તો અહીંયા 18.30 લખી શકીએ. આને આપણે પોઈન્ટમાંથી કાઢીએ તો અહીંયા છેદમાં ઉપર અંશમાં કેટલા જતા રહેશે? 100 જતા રહેશે. 0 0 શું થઈ ગયા? કટ થઈ ગયા. હવે વધ્યું શું? 183 ગુણ્યા 10 અને 183 ગુણ્યા 10. તો તમે અહીંયા ઉપર નીચે 183 શું થઈ ગયા? ઉડી જાય. તો વધ્યું શું? આપણે 10 કિગ્રા વધ્યું. 10 કિગ્રા એનો શું થઈ ગયો? આન્સર થઈ ગયો. બરાબર, રાઈટ. અને ખાસ યાદ રાખવાનું, પોઈન્ટ પછી બે આંકડા હોય તો 100 લેવાના. કેટલા લેવાના? 100 લેવાના. અને એક આંકડો હોય પોઈન્ટ પછી એક આંકડો હોય તો 10 લેવાના. આ નિયમ યાદ રાખજો. આમ થેટ તમને 10માં 12માં સુધી બધે કામ લાગશે. બરાબર, તો નિયમને યાદ રાખજો નોંધ તરીકે કે જ્યારે પોઈન્ટ આપેલા હોય પછી બે આંકડા હોય ખાસ યાદ રાખવાના તો 100 લેવાના અને એક આંકડા હોય તો 10 લેવાના. બરાબર, રાઈટ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ નોટિફિકેશન હિટ કરી દેજો. થેન્ક્સ ફોર વોચિંગ.